અમદાવાદમાં જગન્નાથની 147મી રથયાત્રાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી। જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે। ત્યારે આજે માટેની ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે। ભગવાન જગન્નાથ મંદિરથી નદીના ઘાટ સુધી જળયાત્રા નીકળશે। આ ઉત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર સાંભળવા મળી રહ્યો છે। ભગવાન બળદગાડામાં બિરાજમાન થઈ ગયા છે। ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકી જળયાત્રા મુખ્ય યાત્રા ગણાય છે। જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે। અહીં ગંગા પૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે। પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરાશે। 108 કળશમાં લવાયેલ જળથી ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે થાય છે। ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવશે, ગજવેશમાં ભક્તોને દર્શન આપશે। જગન્નાથના સુશોભિત કરાયેલ ગજરાજો પણ જોડાશે। મોટી સંખ્યામાં લોકોને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે। બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે। રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવ વિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે। तो 1 नंबर की ठीक है।